શ્રી હનુમાન ચાલીસા દરેક કડી અર્થ સહિત શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબલ બિમલ જસુ જો દાયક ફલચારી। શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે। બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું। હે પ્રભુ, આપ મને બુદ્ધિ, બળ, વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો। જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર। જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો। ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ આપનો જય હો। રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા। શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે અને આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગ પ્રસિદ્ધ છે। મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી। આપ મહાવીર તથા મહાપરાક્રમી છો। આપનું શરીર વ્રજ સમાન છે। આપ કુબુદ્ધિનો નાશ કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો। કંચન બરન વિરાજ સુવેશા કાનન કુંડલ કુચિત કેસા। હે કપિલ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે, કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે। આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે। હાથ વજ્ર ઓર ધ્વજા વિરાજે કાંધે મું જનુ સાજે। આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા ઉપર જનોઈ શોભાયમાન છે। શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન। હે કેસરી નંદન, આપ શંકરના અવતાર છો। આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે। વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર। હે કપિલ શ્રેષ્ઠ, આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો। સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો। પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા રામ લખન સીતામન બસિયા। પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્ત છે। શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને સીતામાએ આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે। સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંકા જરાવા। સીતામાએ એને સૂક્ષ્મ રૂપ ધારણ કરીને બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી। ભીમ રૂપ ધરી અસુર સહારે શ્રી રામચંદ્ર કે કાજ સહારે। મહાભયંકર રૂપ ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો। લાય સજીવન લખન જીયાએ શ્રી રઘુવીર હર્ષુ લાય। સંજીવની બુટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું, તેથી અતિ હર્ષિત થઈને પ્રેમથી શ્રી રામજીએ આપને છાતીએ લગાવ્યા હતા। રઘુપતિ કિન્હી બહુત બડાઈ તુમ મો પ્રિય ભરત હી સમ ભાઈ। ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે ભરત જેટલો જ તમારો પ્રિય ભાઈ છે। સહસ્ત્ર વદન તુમારો જસ ગાવે અસ શ્રીપતિ કંઠ લગાવે। સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે, એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ગળે લગાડ્યા। સંકાદિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહિંસા। સંકાદિક ઋષિ બ્રહ્મા, નારદ, સરસ્વતી, શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી। જમ કુબેર દિગપાલ જહાતે કવિ કો બિંદ કહી શકે કહાતે। યમરાજ, કુબેર, દિગપાલ જેવા દેવતાઓ પણ આપનો મહિમા પૂર્ણપણે વર્ણન કરી શકતા નથી, તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે। તુમ ઉપકાર સુગ્રીવઈ કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા। આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રી રામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા। તુમ્હારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના। આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો। આ વાત સમસ્ત વિશ્વ જાણે છે। જુગ સહસ્ત્ર જોજન પર ભાનો લિયો તાહી મધુર ફલ જાનો। ઘટાથી હજારો જોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા। પ્રભુ મુદ્રિકા મેલી મુખમાય જલ્દી લાંદી ગયે અચરજ નાહી। શ્રીરામની બેટી મોઢામાં રાખી આ વિશાળ સમુદ્રને પાર કરી ગયા, એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી। દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ્હારે તે। હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય। રામ દુઆરે તુમ રખવાલે હોત ન આજ્ઞા બિન પૈસારે। આપ શ્રી રામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી। સબ સુખ લહે તુમ્હારી શરણા તુમ રક્ષક કાહુ કો ડરના। આપની શરણ જે કોઈ આવે છે તે બધા આનંદ અને સુખ પ્રાપ્ત કરે છે। તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ જ ડર નથી। આપના તેજ સહારો આપે તીનો લોક હાંકતે કાપે। હે અંજની પુત્ર, આપ જ આપનો તેજ સહન કરી શકો છો। આપના હુંકારથી ત્રણેય લોક કાપવા લાગે છે। ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। ભક્તજન જ્યારે આપનું નામ રટણ કરે છે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા નથી। નાસે રોગ હરે સબ પીરા જપતે નિરંતર હનુમત બીરા। હે કેસરી નંદન, આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડાઓ દૂર થઈ જાય છે। સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે। હે અંજની પુત્ર, જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે એને આપ બધી વિપત્તિઓથી બચાવ છો। સપર રામ તપસ્વી રાજા તિનકે કા સકલ તુમ સાજા। સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે। તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે। ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે। હે કેસરી નંદન, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે। ચારો જુગ પર તાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા।
આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ અને યશ પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદન રામ દુલારે. સાધુ સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનારા છો, આપે શ્રી રામને અતિ પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ્વર્દીન જાનકી માતા. સીતા મૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ ચાહો એને પ્રદાન કરી શકો છો. રામ રસાયણ તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. હે બજરંગબલી, શ્રી રામ નામરૂપી રસાયણ આપની પાસે છે, આપ સદાય શ્રી રામની સેવામાં તત્પર રહો છો. તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે. અંતકાલ રઘુબરપુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરે, હનુમંત સે સર્વ સુખ કરે. જે ભક્ત અન્ય દેવતાનું હૃદયમાં સ્થાન ન રાખી શકે, શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમત બિલવીરા. અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થઈ જાય છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કે નાય. શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો. જો શત બાર પાઠ કરે કોઈ, છૂટઈ બંધી મહાસુખ હોય. જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. જોયે પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદયમાં ડેરા. સંત શ્રી તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો. શ્રી રામદૂત હનુમત હર સંકટ મેં દોહા. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરૂપ. હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા આપ મંગલ મૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતામૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો.